રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે 9:15 રેખો થઈ ગયો છે અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. અને તો આવડા બધા તૈયાર થઈ ગયા છે એમાં ડિમ્પલ બેન ને બધાય. અને આજ જાય છે ક્યાં જાય છે ડિમ્પલ બેન? મામા મહિનો કરવા જાય છે બધા. આ નવું લાવ્યા કંઈક આવડા. તો બધા તૈયાર થઈ ગયા છે અને હવે હમણાં વેકેશન છે એટલે 2 દી મામાને ઘરે જાય છે. આજ તો ઘર હાવ સોનો થઈ જાય, આપણે એકલા થઈ જાવ હાવ કે આપણે બાજરીને ધ્યાન રાખવું પડશે. ને આવડા તો બધા તૈયાર થઈને જાય છે અને મેકવા માટે જવાનું છે. તળાજા સુધી પાછા ઠેર નહીં આવે કાંઈ. સાઈડ સુધી ના મેકવા જવાનું, ખાલી તળાજા સુધી મેકવા જવાનું છે. તો મેકીને વહી આવી ને વિડીયામાં તમે બન્યા રહેજો. ને મેકીને પછી આપણે જવાનું છે બાજરીનું ધ્યાન રાખવા માટે. તો ઠેઠ સુધી વિડીયામાં બન્યા રહેજો. મજા આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ને મસ્ત મજાનો ઘંટી વગાડી દેજો. હા, ઘંટી વગાડી દેજો. રાહુલભાઈ ચશ્મા બસમાં ચડાવી દીધા છે ને શિવાલીન માનો બે આંટા મરે છે. હારો લો મોડું ન કરવું. હવે બધા તૈયાર થઈ જશે. મામા મહિનો કરવા જાય છે મોહાળમાં. જો ચશ્મા બસમાં ચડાવીને એન્ટ્રીમાં છે બધા ભાઈ. હવે એ જાય બધા મોહાળમાં ને આપણે રહેવાનું ઘરે. હારો હાલો તો મોડું નથી કરવું. બરોબર, તમારે કંઈ બોલવું છે કે નથી કેવું કંઈ? અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે ને તળા છે માનવને અને બાને બધા છોકરાને બધાને મેકીને આવ્યો છું. તો કે મેકવા ગયો ને ત્યાં કાંઈ મેં શૂટ કર્યું નહોતું, ઉતાવળ હતી એટલે એ બધાને મેકીને પછી તળાજામ ઘડીક આંટા માર્યા ને પછી અત્યારે ઠેઠ આવ્યો ઘરે. ને અત્યારે તો વાડીએ આવી આવ્યો છું. આજ તો ઘરે હાવ સૂનું ને વાડી એકલા હાવ સૂની લાગશે. કારણ કે બધા ગયા છે હમણાં વેકેશન છે એટલે બધા એના મામાને ઘરે ગયા છોકરા. ને આપણે એકલા છે એ ઘરે આજે. ને વાડીએ બાજરીને ધ્યાન રાખવાનું છે. હમણાં તો શું છે કે શનિ રવિ 2ની રજા હતી, 2 દિવસની. તો કાલે બધા વાડીએ હતા ને આજે છે. બાજરીને ધ્યાન રાખો. રાતે દિવસે રખોપા કરવા પડશે. કેમ કે હવે બાજરી પાક ઉપર આવી ગઈ છે. રોજડા ને ભૂંજરા હક ન લેવા દેતા એટલે ધ્યાન રાખવું પડે. દિવસે તે પાછા રોજડા આવી જાય એટલે ધ્યાન રાખવું પડે. એટલે વાડીએ હવે નમથી રજા છે, એવું બધું છે. બસ હવે જો ઘડીક શેરે બાજુ આંટો મારી લઈ ને પછી આરામ કરું, એવું છે બધું. અને અત્યારે અમારા પંથકમાં જો આ રીતની બાજરીઓ બધે ઊભી છે. આ બધું તૈલ છે. બાકી ખેતર ખાલી થઈ જાય એમાં તો અત્યારે ખાતર નાખે. આવા બધા પડતર ખેતર થઈ ગયા છે. અને જે ઓલો પાળો દેખાય ને ત્યાં શેત્રુંજી નદી આવી ગઈ છે. સફેદ પાળો તમને દેખાય ને ત્યાંથી એટલે શેત્રુંજી આગી છે. અને આ છે અમારી બાજરી. અને સામું એક ઝાડવું જે દેખાય ને સપ્ટેશન પ્રમાણે અહીંયા અમારા ઘર છે. એટલું ઘર આઘું છે. આ રીતનું છે બધું. અત્યારે વાગી ગયા છે 1:30. આમ તો અહીંયા હવા 1 જ છે, 1:30 થવા આવ્યો છે. ને આગળ તમને કીધું એમ વાડી ફરતો આંટો મારીને પછી ઘડીક ફોન જોયા, ઘુમાડ્યો ને પછી આરામ કર્યો હતો. અને અત્યારે તો જાગી કાઢવીને પાછો આંટો મારતો હતો ને ઘરે જઈને બપોરા કરી આવું. આજે ભાત ને એવું કંઈ વાડીએ નથી લાવ્યો કારણ કે એકલો છું વાડીએ. કાંઈ મેં કીધું ફેરવવું નથી, બધું ભલે ઘરે રહ્યું. તો અત્યારે જાઉં છું બપોરા કરવા માટે. અને પવનની તો આવી રીતને બધી બાજરી પડી ગઈ બધી. તો હવે આમાં પાણ પાવાનું નથી, થોડાક દી ઊભી રહેવા દેવી પછી વાઢી લઈશું, એવું કામકાજ છે બધું. ને અત્યારે બપોરા કરવા જવું છે. તો હાલો બધા બપોરા કરવા માટે. બપોરા કરીને આવીને પછી પાછા વાડીએ આંટા મારશું. ને ખાસ આજે ઘરે કોઈ છે નહીં ને કાંઈ વાડીએ કોઈ છે નહીં ને કામે કાંઈ બીજું એવું કાંઈ છે નહીં કાંઈ. એટલે વ્લોગ બનાવવાની કંઈ મજા આવશે નહીં કાંઈ. ને એકલા તમને વ્લોગ જોવાની મજા નહીં આવે. થોડીક વાતો તમારે અરે કરીએ ને વ્લોગ આજનો પૂરો કરીશું. આજે એવું છે બધું, તો માફ કરીએ મારા વાલા કે આજે જામે એવો વ્લોગ નહીં બને. તમારે અરે થોડી ઘણી વાતો કરવી એ વ્લોગ બનશે. ચલાવી લેજો. સારું હાલો તો બપોરા કરીએ એવું. અત્યારે કાળા તડીકાના બાવળિયામાં છે ને તમરા બોલે. તો
અત્યારે જો આપણે વાડીએથી ઘરે આવતા રહ્યા છીએ ને બપોરા કરવા માટે બેસી ગયા છીએ. તો હાલો બધા બપોરા કરવા. આજ તો એકલા જ બપોરા કરવાના છે. તો ફટાફટી બપોરા કરી લો ને પછી વાડીએ વયો જાઓ. કારણ કે અહીંયા પતરા છે ને એ પતરા તપે એટલે ગરમી બહુ થાય છે. એટલે કંઈક બપોરા કરીને પછી વયો જાઓ વાડીએ. બપોરામાં છે જો રોટલી છે, ટમેટાનું શાક છે અને આમાં સાઈસ છે અને સાથે ડુંગળીનો દડો. તો મસ્ત મજાના બપોરા કરી લેવી. હાલો બધા બપોરા કરવા માટે. અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 થઈ ગયા છે ને બપોરા કરીને જો અત્યારે પાછો વાડીયા જાઉં છું. ઘડીક ફોનમાં ચાર્જિંગમાં મેચ્યો અને બપોરા કર્યા. 2:30 વાગી ગયા છે. ઘરે ગરમી બહુ થાય એટલે હવે વાડીયા એટલે બાજરીનું ધ્યાન રહે ને આપણે બહાર આવે, બે કામ થાય. તો આજના વ્લોગમાં તો આવું છે બધું. થોડુંક ચલાવી લેજો મારા વાલા, કારણ કે ઘરે કોઈ કાંઈ છે નહીં ને કાંઈ કોઈ વસ્તુનું કામ છે નહીં કાંઈ, એટલે વ્લોગ વ્યવસ્થિત રીતે ન બને. કાંઈ વાંધો નહીં, હાલો બહુ આપણે વાતો નથી કરવી. અત્યારે વાગી ગયા છે હાનના 5, 5:30 રેખું થઈ ગયું છે ને આપણે તો બપોરા કરીને પછી વાડીએ આરામ જ કર્યો છે. લગભગ આજે આખો દિવસ આરામ જ ગયો છે બધો. ને વ્લોગમાં બીજું આપણે કાંઈ શૂટ કરે એવું હતું નહીં કંઈ. બસ આજના વ્લોગમાં એટલું જ તે. ને આપણો વિડીયો અહીંયા પૂરો કરી દેવી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી.